વડાપ્રધાન શ્રી ચૂપ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વેસ્ટ બેંગાલ માટે જે ભાષા એમને આવડતી ન હોય એમાં ટ્વીટ કરતા હતા. આજે ગુજરાતમાં ચૂપ, ભાજપ વાળા કેન્ડલ માર્ચ કાઢતા હતા. આજે ચૂપ કેમ? કારણ કે જે ગુનેગાર રાક્ષસ છે એ ભાજપનો પ્રચારક, આરએસએસ નો પ્રચારક છે અને એટલા માટે ચૂપ છે. જે દાહોદમાં હાલમાં જે ઘટના ઘટી છે તેને લઈને ભાજપના નેતાઓ ચુપકિંદી સાધી દીધી છે, શું કહેશો? અતિશય કરુણ ઘટના. 6 વર્ષની દીકરી, શિક્ષકમાં માણસ ઈશ્વરનું દર્શન કરે. આ શાળાનો પ્રિન્સિપાલ ગાડીમાં બેસાડીને લઈ જઈ બળાત્કાર કરવાની કોશિશ થાય. દીકરી રડવા માટે, દીકરી ચીસો પાડવા માટે તો એનું ગળું દબાવી અને કોઈ રીઢો ગુનેગાર હોય એમ આખો દિવસ લાશ ગાડીમાં રાખે અને એ પછી સાંજે જ્યારે વિદ્યાર્થીઓ બહાર નીકળી જાય એ પછી લાશને બહાર સ્કૂલમાં મૂકવાની, સ્કૂલ બેગને ક્લાસરૂમ સામે મૂકવાની, ગાડીને ધોવા ગોધરા લઈ જવાની. આ એક રીઢા ગુનેગાર જેવું કૃત્ય. આવી કરુણ ઘટના છતાં વડાપ્રધાન શ્રી ચૂપ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વેસ્ટ બેંગાલ માટે જે ભાષા એમને આવડતી ન હોય એમાં ટ્વીટ કરતા હતા. આજે ગુજરાતમાં ચૂપ, ભાજપ વાળા કેન્ડલ માર્ચ કાઢતા હતા. આજે ચૂપ કેમ? કારણ કે જે ગુનેગાર રાક્ષસ છે એ ભાજપનો પ્રચારક, આરએસએસ નો પ્રચારક છે અને એટલા માટે ચૂપ છે. ત્યારે ગુનાઓ રોજ વધી રહ્યા છે, ત્યારે ન્યાય માટે મારે રોડ પર નીકળવું.